નમસ્કાર મિત્રો, મારી પાસે એક પુસ્તક છે ઇન્ટરનલી ટેલેન્ટેડ ઇન્ડિયા 108 ફેક્ટ્સ અને આ પુસ્તક છે એ પ્રકાશિત કર્યું છે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સેલન્સે. તો બહુ અદ્ભુત પુસ્તક છે. આમાં જે ભારતની જૂના સમયની જે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ છે તો એ બહુ વિગતવાર આપવામાં આવી છે અને આમાં એક 36 જે ચેપ્ટર છે વર્લ્ડ્સ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ડેમ, તો હું એની માહિતી આપ સાથે શેર કરી રહ્યો છું. એમાં જે ભારતનો પ્રથમ જે ડેમ બનાવવામાં આવ્યો હતો પહેલી સદીમાં, કલ્લનાઈ ડેમ, અને એ ચોલ રાજા કરિકાલે બનાવ્યો હતો. આ ચેપ્ટરમાં મને એક જે ઇન્ટરેસ્ટિંગ જે વસ્તુ લાગી છે અને જેનાથી હું પ્રભાવિત થયો છું એ છે, હું આપને વાંચીને સંભળાવું છું. સુદર્શન જલાશયમ, ધ ઓલ્ડેસ્ટ મેન મેડ રિઝર્વોયર built during 4th BC in the region of today's Gujarat, remind us of the ancient Indian expertise in civil works. તો આજે ઈસુની પહેલાની 4th સદીમાં જે સુદર્શન તળાવ બનાવવામાં આવ્યું, જે માનવ નિર્મિત પ્રથમ જલાશય એવું આમાં લખવામાં આવ્યું છે. માનવ નિર્મિત જૂનામાં જૂનું જળાશય, તો એ સુદર્શન તળાવનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ સુદર્શન તળાવ આપણે કદાચ ખ્યાલ હશે કે જુનાગઢમાં આવેલું છે. આમાં મેન્શન નથી કરેલું, પણ એ જે ભવનાથ થી લઈ અને જે ઉપરકોટનો કિલ્લો છે એના વચ્ચે કોઈ સમયે આ તળાવ, વિશાળ તળાવ અસ્તિત્વમાં હતું અને એનો એક ભારે વરસાદના કારણે એનો એક પહાડ તૂટી જવાથી બહુ પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને એનું રાજ્યના ખર્ચે એનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. અને આ નોંધ છે એ અશોકના શિલાલેખમાં જોવા મળે છે. અશોકનો શિલાલેખ છે એ આ જળાશયની કાંઠે હતો. હાલ ભવનાથમાં એક સુદર્શન તળાવ આવેલું છે, પણ એ આધુનિક સમયનું છે. અને જુનાગઢ છે એ બહુ સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે અને અલગ અલગ સંસ્કૃતિનો એમાં સમન્વય છે. પણ અફસોસ કે એના જે અગત્યના સ્થળો છે, જેવા કે ખાપરાકોડિયા ગુફા છે, બાવા પ્યારા ગુફા છે, કે જંગલમાં ઈંટવા વિહાર છે, તો એની મુલાકાત કોઈ લેતું નથી કે કોઈ એના વિશે જાણતું પણ હોતું નથી. તો જો આપના શહેરમાં આવા કોઈ અગત્યના સ્થળો હોય કે જે કોઈ વિશેષતા ધરાવતા હોય તો આપ એના વિશે જાણો, એ સ્થળોની મુલાકાત લ્યો અને શક્ય છે કે એ સ્થળ છે એમની કેટલીક બાબતો તમે ઉજાગર કરી શકો, અને જો એ જીર્ણશીર્ણ અવસ્થામાં હોય તો તમે એનું સંરક્ષણ પણ કરી શકો. કેમ કે આપણે જાણીએ છીએ કે ઇજિપ્તમાં પિરામિડ પાસે સ્ફિન્ક્સ નામની એક જે મૂર્તિ આવેલી છે, જૂનામાં જૂની મૂર્તિ મનાય છે, પણ એ પ્રખ્યાત છે એટલે આપણને ખ્યાલ છે. પણ આપના શહેરમાં જ આવો કોઈ વિશેષતા ધરાવતો ઇતિહાસ ધરબાયેલો હોઈ શકે, તો તમારા જે તે શહેરના ઇતિહાસને જાણો અને એને ઉજાગર કરો. નમસ્કાર.